હાલો. હાલો. હા, જય ગુરુ મહારાજ મનસુખભાઈ. જય ગુરુ મહારાજ. હા, શું કરો? રામો દત્તો. હમ. કોણ બોલો પડે? હાલો. આજે તમે 9 વાગે મેં ફોન કર્યો હતો પણ તમારો ફોન વેસ્ટ બતાવતા હતા. ઠીક, માતાજી બોલો. હા, માતાજી. બોલો બોલો. હમ. બોલો બોલો હાલો. માતાજી. હા, એટલે મેં કીધું કાલે આપણે વાત થતી હતી નામ વિશે. હમ હા, નામ વિશે કઈક વાત કરો. માતાજી તમે વાત કરો, પૂછો એટલે વાત કરું. શું એમ? હમ. આપણે કાલે નામ વિશે વાત થઈ હતી બરાબર, હમ કે ભાઈ આ નામ રહ્યું હમ તો નામ તો ઘણાય છે બરાબર. સંતો એવું કે કોટિક નામ સંસાર કા હમ તાકી તાસે મુક્તિ ન હો, હમ આદિ નામ ગુપ્ત છે એ બુજે વિરલા કોઈ. તો આદિ નામ છે એ કયું નામ હશે? આદિ જે નામ છે ને એ તો આ જે આયલું જ આવે છે. જે ચંદા નહોતા, સૂરજ નહોતા, નતા નવલખ તારા, કબીર કે તેદુના ભેખ છે અમારા. હા. કે જેને ચંદ્ર નહોતો, સૂરજ નહોતા, પવન નહોતા, પાણી નહોતા, હમ. તો આ તો બધા તેદી હતા. તો ઈ નામ કે જે નામ છે એ સચરાચર છે. ઈ કોઈ હમણાંનું કોઈ બનાવેલું કોઈનું નથી. નથી. હા. કે જેને આ બધી વસ્તુ જેને આ કાંઈ નહોતું તેદુનું હતું. કીધું નહોતું. હા, હા, તેથી અમે હતા એમ નહીં, ભેખ અમારા. ભેખ અમારા. હા, ઈ અમે હતા એમ નહીં. હમ. આ લોકોએ કીધું કે અમે હતા એમ નહીં, એ ભેખ અમારા. ભેખ એટલે નામ, નામ ઈ જ ભેખ. હા, નામ છે ઈ જ સત્ય છે. હા, જેને તમે એક નામ ઉપર કોઈ ભેખ પહેર્યો હોય, પછી ભેખ ને ટેક ને જાળવવી પડે. તારે ઈ પડે. હા. ભેખ હોય એની માથે ટેક હોય. ટેક. પછી એને ભવાની સાહેબે કીધું કે બાપુ નેક ટેક મેરે ના. હા. હા, ઈ નેક ને ટેક, તો પછી એનું નામ નું કોઈ પાલન થઈ શકે. પછી ઓલા અમુક ભેખ પહેર્યો હોય પણ ટેક નો હોય. ટેક નો હોય. હા. ટેક નો એટલે એને ભવાડા થાય. જો ફલાણા સાધુ એ ભગવો પહેર્યો તો આવું કર્યું, કેમ કે એનો ભેખમાં એની માથે ટેક નથી. ટેક નો હોય. હા. હા, એટલે નામ હોય, નામ માથે ટેક હોય ને ટેક માથે એ બધે આખો ભેખ હોય. કે આ ભેખ ની અંદર આ બધું સમાયેલું છે. સત્યમાં તમારી રેક ને ટેક સમાયેલી છે. હમ. ઈ સત્યની આગળ પાછળ તમારે જોઈન્ટ રહેવું પડે. સત્યને છોડીને જરાક આગળ જાવ એટલે ભવાડો થાય. હા. એટલે ઈ સત્ય છે. ઈ ભગવાન બુદ્ધે પણ સત્ય કીધું, રામાપીરે સત્ય કીધું. એટલે રામાપીરે કીધું કે સત્ય હોકર સતમા માલો. હમ. તો રામાપીર કે સતની આગળ નથી બીજું કાંઈ. સતની આગળ બીજું શું? સતની આગળ કાંઈ નથી. આ જે પ્રકાશ પડ્યો, પ્રકાશની આગળ કાંઈ હોય જ નહીં. પડછાયો પડે તમારો પ્રકાશ, પણ એ તમારા પૂરતો, પણ એ કોઈને નડે શકે નહીં. સત બોલો, સત હાલો, સતની છે સદાય સભાન, સતની આગળ નથી બીજું કાંઈ. બસ બીજું કાંઈ. એટલે આવું છે. પણ હવે અત્યારે તો માતાજી એવું છે કે અટાણે બધા ભક્તિના નામે, ભજનના નામે, ભેખના નામે ધંધો ખોલ્યો છે. ધંધા ખોલી દીધા. સાચી વાત છે. આ અત્યારે જે કાંઈ કલાકારો છે, અત્યારના જે સંતો છે, એ બધા શિષ્ય માટે બથો બતાવે છે. જેના જે જાજા શિષ્યો હોય એ બધા ત્યાં પાલોઠી વારી વારી બેહી જાય ને ઓલા બિચારા પગે લાગે. કોઈ હાસું સમજાયું નથી. નથી. કેમ કે ગુરુ દેહિક ગુરુ છે. હા. હવે દેહિક ગુરુ તો આજ હોય ને કાલ નો હોય. નો હોય. હા. કેમ કે ઈ ગુરુ તો શરીર થી છે, દેહ થી છે. તો આ દેહ છે એ તો ક્ષણભંગુ છે. ઈ તો વયું જાય. વહી બીજું તો પછી ગુરુ ક્યાં ગોતવો? ગુરુ કાયમ. હા, એટલે એને જીવણ બાપા એ કીધું, આ ગુરુને કીધું કે ગુરુને કાયામાં ગોતી લેજો. હા. આ દેહની અંદર તમને જે આ દર્શન કરાવ્યા કે ભાઈ આનું સ્મરણ કરવાથી તારા આ જન્મ મરણના ભે મટી જાય. મટી જાય છે. તો ઈ કયું નામ કે એવો કયો ગુરુ? તો ઈ અજરા અમર ગુરુ જે તમારા શરીરની અંદર વસે છે. ઈ ગુરુનું તમે ખોળગત કરી લ્યો તો પછી બીજી ક્યાંય ગોતવાની જરૂર નથી. આ દેહિક ગુરુ છે ઈ તમને શાન બતાવે. હા. ભગવાન નો બતાવી શકે. આ દેહિક ગુરુ ઈ રસ્તો બતાવે છે, શાન બતાવે છે. બરાબર. હા, તો ત્યાંથી શાન વિનાની તો કઈ ભાન થાય નહીં. ભાન થાય નહીં. એટલે અને ઈ અત્યારે કોઈને શાન ની જ ખબર નથી કે શાન એટલે શું. બરાબર. કોઈ
એ જે શાન છે તો ત્યાં શબ્દ નથી ને વાણી નથી, બધું વિરામ પામી જાય, ત્યાં શાન છે. હા, મેં હમણાં મેં અહીંયા અમારા રામોદમાં ઘણા ગુરુ કર્યા છે. હમ. પછી ગુરુ કર્યા છે ને તો એને કઈક લેવા માટે કર્યા છે હા કે આ કઈક આની પાસે ઓલું નામ કે છે ને એ કઈક દે ને એટલે અમારા ઘરે કઈક બંગલા થઈ જાય ને, અમારા ઘરે ગાડીઓ થઈ જાય ને, અમારા સારું ઘરે થઈ કઈક જાય. સારું થઈ જાય, એટલે એને ગુરુ કર્યા. પછી થોડાક દી થયા નામ સમજ્યા, હમ. પછી એને નક્કી કર્યું, અરે મારી એમાં કઈ કાંઈ નથી, હે કાંઈ નથી. હા. એમાં તો કાંઈ નથી. તો શું થયું? તો ભાઈ એ નામ તો દીધું પણ મને મારા ઘરે કઈ ફેર ન પડ્યો. હવે એને ફેર પાડવા હાટું થઈને, પૈસા મેળવવા માટે થઈને, બંગલા મેળવવા માટે થઈને, ગાડીઓ મેળવવા માટે થઈને, સુખ પ્રાપ્ત કરવા માટે ગુરુ કર્યા. ગુરુ કરવા ઈ તો તમે તમારા દેહની આત્માની ઓળખાણ કરવા માટે જો ગુરુ કર્યા હોય હા હા. તો ઈ વાત અલગ છે. આ જે ગુરુ કરે ને ઈ તો કઈક સુખ પ્રાપ્ત કરવા માટે કરે છે, ધન પ્રાપ્ત કરવા માટે કરે છે, કઈક ગાડીઓ મેળવવા માટે ગુરુ કરે છે. હું ગુરુ કરું ને તો મારા ઘરે કઈક ઢગલા થઈ જાય, સાચી એટલે વાત. એનો વિચાર ઈ છે. એટલે આપણે અમુક ઠેકાણ ગુરુદ્વારા જાય છે, પણ એના પોતાના આત્માથી જે બંધન છે એને છૂટવા માટે નથી જતા. હા, આપણે જે કઈક જોઈ છે, કઈક લઈ લેવું છે, ગુરુ કઈક દઈ દે ને ગુરુ કઈક આપણે સારું કરી દે એમ, પણ આપણે પોતાનું નથી વિચારતા કે ભાઈ આપણું આ કલ્યાણ કેમ થાય. તો માતાજી અહીં શીતળા મંદિર આપણે બહુચરમાં ઓલું મઠ છે, ત્યાં તમે માતાજી છો ઈ જ ને? હા હાજી માતાજી. એટલે આ બધું તમે ગુરુદેવમાં ગયા લાગો છો. હા, હું આ 5-6 વર્ષ થયા એમાં છું. હા, આપણે કઈ સંપ્રદાયમાં છો? સનાતન. એમ નહીં, ગુરુ સંપ્રદાય કઈ છે એમ? એટલે આ મહાધર્મ કે ને, રામાપીર નો ધર્મ. રામાપીરનો મહાધર્મ. હા. એટલે એમાં જો હમણાં છે ને જોયું હતું. હવે એમાં રામાપીરના ધર્મની અંદર અમુક ઠેકાણા આવડા લોકો લોલમ લોલ કરે છે. હા, ઈ પણ છે ને હમ. મનસુખભાઈ, જો રામાપીરે આ બધા જે સંતો એમાં કેટલા તરી ગયા છે, તો એને કઈ આવું થોડું કર્યું હતું. હમણાં મેં બરાબર, આ ધર્મ ના નામે ધતિંગ છે. આ બધા ઘોડા ઓલ નથી કહેતા કે કરોડિયાની જાળ બાંધે, એમાં અનેક જીવ ફસાય. બરાબર, પણ એને ઈ નથી ખબર કે આમાં હું ખોખું થઈ જઈશ, હા, મારું આમાં કલ્યાણ નથી ને શિષ્યનું કલ્યાણ નથી. ઈ એટલે તમે આ ઓડિયા જાળ બાંધવા સાંભળ્યા વાળા છે અત્યારે. હતા? ઈ ઓડિયા સાંભળ્યા તમે? હા, મેં બધું સાંભળ્યું. એ ઓલા કઈક આ છે ને હમણાં પાળિયાદ પાસે એક ગામડું છે, ત્યાં કણે કઈક છે ને આ ઓલો કઈક દાહો વિહો પાઠ કીએ, હા ત્યાં કઈક એકાબીજાની બાયુ એકાબીજા લઈ જાય ને આવું. ઈ મેં મારી યુટ્યુબમાં ચડાવ્યું હતું. એટલે રામાપીરે આવું નથી કીધું તમે કેમ. આવું નથી કીધું. પણ હવે શું કરો, આમાં છે ને આ બધા માણસોનું જે આખી પ્રણાલિકા છે એના પોતાના આત્માથી પોતાનું આ જંજાળમાંથી કે એના આત્માને શાંતિ પમાડવા માટે સંત કરવાની જરૂર છે. સંત કરવાની જરૂર છે. આ તમે તમારા આત્માની ખોળગત કે આની અંદર બેઠો છે, વાતો કરે છે, હાલે છે, ચાલે છે, શ્વાસ લે છે, જોઈ શકે છે, સમજી શકે છે, તો આનું મધરબોર્ડ ને આ આખું હેન્ડલ કરનારો કોણ છે? ઈ કોઈએ ગોઈતો? હા, પણ એની એમાં એવું છે મનસુખભાઈ, જો તમે આજ તમે ગુરુ છો, બરાબર ને, હું શિષ્ય છું, હમ બરાબર. હમ તો કબીર સાહેબે શું કીધું કે સાહેબ તેરી સાહેબી સબ ઘટમાં, બરાબર. તો હમ કે વો ઘટ કે બલહારી જ્યાં પ્રગટ હોય, બરાબર. તો હમ તમારામાં પ્રગટ હોય તો મારામાં પ્રગટ થાય ને. હમ હા પણ ઈ વાત છે ને, આ લોકો એને નથી પાલન કરતા ને માતાજી. આ હા. પાલન એનું કરે છે કે હું ગુરુ કરું તો એને એની પોતાની સાહેબી માટે કરે છે ને, એને એના આત્માની ઓળખાણ કરી જ નથી. કોઈને નામ દીધું, એને એના દેહની અંદર ખોળગત નથી કરી. નથી કરી, હાલવું જ નથી, કોઈને કઈ કરવું જ નથી, હા, જો તમે મહેનત કરવી જ નથી. તમે મહેનત કરશો તો જ ફળ મળશે. એને હા. ખોળગત કરી નથી. કબીર સાહેબે પણ એ કીધું કે શ્વાસ શ્વાસ મેં નામ લહો, બીરથા શ્વાસ મત ખોઈ, મેં એ ન જાણું આ શ્વાસ કે આવન હોય કે ન હોય. હમ. તમે શ્વાસ શ્વાસમાં સમરણ કરી લ્યો, શ્વાસે શ્વાસે નામ જપી લ્યો. કબીર કે આ શ્વાસ પાછો આવ્યો, ઈ બારો નીકળ્યો, ઈ પાછો જાય કે નહીં, ઈ કબીર કે મને ખબર નથી. નથી. એટલે એને કીધું કે ઉગારામ બાપાએ કીધું કે હોઠ કંઠ હલે નહીં, તેજે સમરણ. અને જેને સહેજે સમરણ હોય ઈ સમરણ ના કરી લે ગુજારા, તો સદગુરુ મેરમ તારી માય બોલે, તારી અંદર બોલી રહ્યો છે. એવું આ સંતોએ મહાન વાતો કરી, પણ આ લોકોએ એની ખોળગત કરી નથી. અત્યારે નથી. બધા દેખા દેખીમાં છે કે ઓલે આશ્રમ કર્યું હું કરી લઉં, બસ બસ ઓને બસ. ભગવો પહેર્યો તો હું પહેરી લઉં. તમારી કોપી અટણ જે કલાકારો હા, છે એ શું છે, એકાબીજાની સાડે ગાઈશ. સાડે ગાય છે. એને ઈ ખબર નથી કે હું જે ગાવશું ઈ ભજનની તાકાત શું છે, ઈ ભજનના શબ્દ શું છે, આ શબ્દનો અર્થ શું થાય છે, ને ઈ શબ્દ ક્યાં બેહે છે. હમ. ઓહમ સોહમ ક્યાં બેહે છે એને ખબર નહીં હોય. કોઈ ભજનીક ને પૂછજો કે આ ઓહમ ને સોહમ ની ગતિ શું. હા, એને જાણ ન હોય તો હું પછી ગાય જાણે.
હા, બરાબર. શ્વાસ ઉશ્વાસની ગતિ હું કેમ કે ઈ ગવૈયા ગાય જાણે એને ઈ શબ્દની ખબર નથી. અત્યારે સાંભળવા વાળા છે ને મનસુખભાઈ, એ જો મારા જેવા હોય સાંભળવા વાળા, બરાબર, કઈ ખબર ન પડતી હોય તો એ ખાલી રાગ ને તાલમાં જ જોતા હોય કે આનો અવાજ નથી હારો, ને આ પેટી નથી હારી, ને ઢોલક નથી હારા, શબ્દ ઉપર ધ્યાન જ નથી હોતું. ઈ બધા ચમાર હોય. જે ચમાર છે ઈ ચામડાની પારખ કરે, સૂરની પારખ કરે, ઈ હારા નરાની કિંમત કરે, ઈ રંગ રોગાનની કિંમત કરે, બંગલા ગાડીઓની કિંમત કરે, ઊંચ નીચની કિંમત કરે. તમને ઈ બધા ચમાર છે કેમ કે એને ચામડાની જ પારખ કરી, લોઢેની પારખ કરી, કોઈએ શબ્દની પારખ કરી. કેમ કે શબ્દ છે નહીં તો કરોડો રૂપિયામાં કોક હોય. જેને કરોડો રૂપિયા દેતા ઈ શબ્દનું પાલન ન થાય કે ઈ શબ્દ, કેમ કે અત્યારે તમે જે વાતો કરી છે ઈ વકીલ બોલે છે. જે વકીલની કિંમત અટાણે 3-3 ને 4-4 લાખ રૂપિયા થાય છે. હાઈકોર્ટમાં જાવ ને તો અત્યારે 3-3 લાખ રૂપિયા જેની ફી છે. આપણે બોલી એવું બોલવાની. એની આપણે વાતો કરી છે ને એવી જ વાત ઈ નામદાર અદાલત જજ પાસે કરે એટલે ઈ વાતની કિંમત થાય. આપણે ગમે એટલું જ્ઞાન કથણી કરી અને તમે કોર્ટમાં મૂકો, આપણું એક દોરો નો હાલે. શું કામ કે આપણે ઈ વચનનું પાલન કરેલ નથી. ઓલા લોકો એનું વચનનું પાલન કરેલ છે. એક જ ખાલી ખરજવાની ટ્યુબ છે, ઈ ડોક્ટર પાસે લખાવવાના કિંમત 1500 દેવા પડે. એની ટ્યુબ તમે મેડિકલ માંથી લેવો તો એ તમને 20 રૂપિયાની મળે, પણ ઈ ટ્યુબ ની તમને હજી જ્ઞાન નથી ક્યાં ક્યાં સોપડવી ને કઈ કઈ જગ્યાએ લગાડી શકો. કેવી રીતે લગાડવી આપણે જ્ઞાન નથી. ઈ ઓલે એનું પીએચડી કર્યું છે, ઓલે એમાં ભણ્યા છે, જવું જ પડે ફરજિયાત. એટલે એને કીધું કે આ ટ્યુબ રેની પોચા હાથે લગાડવાની છે, અને લગાડીને પછી ગાભો બાભો કાંઈ બાંધવાનું નથી, અને ખુલ્લું રાખીને સુઈ જજો. આપણે શું કરી પાટાઈ બાંધી દઈએ કેમ કે આપણે એની ભાન જ નથી આના ગુણ શું છે. અમે ઘણા ડોક્ટર પાસે અમારા ગોંડલમાં વેગડા સાહેબ હતા ને એની પાસે દવા લેવા જતા, એટલે ઈ પછી હવે શરદી થઈ હોય તો લીંબુ સોડા હારે ટીકડીયું પાય. હવે તમે નકર શરદી જે થઈ હોય એને લીંબુ સોડા પાય, એને લીંબુ સોડા હારે ટીકડી પાય કે ગરમ લીંબુ સોડા ફ્રીજ વગરની હોય એની સાથે આ ટીકડી પી લીજો, તમને પરસેવો વરસે, થોડુંક આવું થશે, આ ટીકડીના ગુણ આવા છે. હવે એમ સમજાવી દી. એમ જેના ગુણ છે એવું ઈ કામ કરે. જેની ભેગા જો હનુમાનજીની જે પૂજા થાય છે ને, હનુમાનજીની ઈ પૂજા એના માટે થાય છે કે એને આખી જિંદગી રામની સેવા કરી પણ અપેક્ષા એ કઈ ન રાખી. એટલે એને કીધું કે અંજની માની જેને કુખ ઉજાળી, જેને નીત રખો પા રાખ્યા. આ દુનિયામાં એક જ જન્મો કે જેને રામ ને ઋણી રાખ્યા. ઈ એક જ એવો જન્મ જેને કાંઈ આખી જિંદગીમાં ભગવાન પાસે કાંઈ માંગ્યું જ નહીં. ભગવાન આદેશ કરે રામ કે ભગવાન આમ કરવાનું છે એટલે તરત જ કે પ્રભુ આપનું આજ્ઞાનું પાલન કરશું. સાહેબ એને એટલે એની પૂજા થાય છે. આપણે તો ગુરુને કીધું તું લાઈટ બંધ કરી દે, મારે હું અટણ હુઈ ગયો છું. હમણાં ગુરુએ શિષ્યને કીધું કે બેટા ઓલી લાઈટ જે લેમ્પ બળે છે ને રામ કરી દો. ઠારવાનું ન કે સંતની ભાષામાં કે રામ કરો એને. તો કીધું બાપુ હું થોડોક ઘેનમાં આવી ગયો છું, બાપુ તમે રામ કરી વાળો. હવે ગુરુ ને સીપા સેલા, આ બાપા ગુરુ નથી, આ છે બધા ફકડંડા. એટલે એને મહાપુરુષોએ બહુ ઠપકા દીધા પણ સુધર્યા નહીં. અત્યારનો જે સંબંધ છે, અત્યારની જે પ્રણાલિકા છે એ સ્વાર્થ વૃત્તિની પ્રણાલિકા છે. અટાણે કોઈ નિર્સ્વાર્થ ભાવે કોઈએ કઈ કર્યું નથી. ગુરુ પાસે જાય તો માંગવા જાય છે, ગુરુ પાસે જાય તો કઈક લેવા જાય છે. ઈ 500 રૂપિયા દઈને આશીર્વાદ લેવા જાય છે. આશીર્વાદ લેવા જોઈએ કે કાંઈક અમારું સારું થઈ જાય, અમારું સારું થાય, એનો આશીર્વાદ દેવા છે. બાપુ આપનો આજ્ઞાનું પાલન, આપનો આદેશ, ગુરુ આદેશ, ઓમ નમો નારાયણ, સીતારામ, આ બધા આદેશ બધા સંતોના બધા પ્રસાદી લેવા જાય છે કે અમને કઈક દિયો. એટલે 500 રૂપિયા બાપુ ખોરાક મૂકે, બાપુ મને આશીર્વાદ આપો, હું કે તારું સારું થાય. પણ સદગુરુ મળી ગયા ને એને 500 રૂપિયા મૂક્યા પછી કીધું કે હવે થોડાક ધીરા રહેજો. અત્યારે પણ કેવું છે મનસુખભાઈ, જો અત્યારે માન પાનમાં બરાબર તમે ફૂલહાર કરો, તમે ચાદરું ઓઢાડો, તમે કઈક દક્ષિણા આપો, બરાબર, તો જ એને સારું લાગે, નકર એને નથી ગમતું નથી. બરાબર, આપણે ગમે ત્યાં જાય ને સત્સંગમાં ભજનમાં તો બસ ઈ જ રાહ જોઈને બેઠા હોય ક્યાં આપણું સન્માન થાય છે, ક્યાં આપણે 5 રૂપિયા કોઈ કવરમાં નાખીને આપે છે. બરાબર, આ જ અપેક્ષા છે ગુરુઓની. પણ ઈ સાહેબ એને જે છે ને એ કોઈ દી ગુરુ છે ને માંગે નહીં. ગુરુ છે નહીં તો બડે પરમારથી દાતાર છે. હવે ગુરુ જેટલો કોઈ દાતાર નથી. કદાચ કોઈ 2 મણ ઘઉં દે તો અઠવાડિયાની ભૂખ ભાંગે.
હા કદાચ કોઈ 2 જોડી કપડા દે તો 6 મહિનાની ભૂખ ભાંગે. પણ સદગુરુ તો બળે પરમારાથી બાપા જેના આત્માની તરસ હોય એ બુજાવી દે. એટલે ને કીધું બાપુ ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે અને સમરણ વિના મારી તલપ નહીં જાય. તલપ નહીં જાય. આ રામાપીરે આ ભજનમાં કીધું બાપા કે આ કરવાથી મારી આ ભૂખ ભાંગી જાય. તૃષ્ણા કીધે કઈ તરસ ન મટે, એને પાણી પીવું જ પડે. એટલે એને કીધું કે સત્સંગ વિના મારું મન સમજે નહીં. સત્સંગ વિના આ મનને સમજાવવાના સાધન હું એકય નહીં. સત્સંગ વિના મારું મન સમજે નહીં. ભલે ને ગમે એ કરો ઉપાય, કદાચ ડુંગરની ચોટીમાંથી વ્યા જાવ, કદાચ મોટા બંગલેમાં કરી જાવ, પણ મન ને શાંત કરી શકો નહીં થઈ શકે. એને બંગલાનો શોખ હોય, બંગલો કરો તો હવે બંગલા અંદર ફર્નિચરમાં સોટી જાય. હા, મન જ કરે છે ને બધું. આ બધું જે કઈ કરાવે છે મન જ કરે છે. ફર્નિચર જ્યાં જોઈએ ને તા તો તમને કહું એમ થઈ જાય કે આની અંદર ભાઈ આવા ઝાડવાન બાળવાન અંદર આવા બધા આમ ડેકોરેશન કરી નાખી તો સારું. એ બધું કરી નાખો ને તા તો પછી એમ કહી દે ઓઈલાનો બંગલો છે ને એ બહુ સારો, આપણે કર્યો ને એની કરતા ઓઈલાનું બહુ સારું. કેમ કે મન ચંચળ છે. એટલે ને જીવણ બાપાએ કીધું કે વારી વારીને કે વાડામાં પૂરું આ પતળેલ જાય પર બારું, એ સાયાજી મારું મનડું માને નહીં મમતાળું. મનડું છે એ માને એવું નથી. આ તો ઝાડે પંપાળે છોટે સાહેબ. તમે કોઈ પણ જગ્યામાં આશા ને તૃષ્ણા નહીં મરે. કહે ગયે દાસ કબીર, આશા કે તૃષ્ણા કોઈ દી કોઈની મરે જ નહીં. અને મરી જાય એટલે ગાંડો કહેવાય. આશા તૃષ્ણા જેની મરી જાય રોડમાં રખડતો. કેમ કે એની આશા વહી ગઈ ને એની તૃષ્ણા વહી ગઈ, એને ઘરની ચિંતા વહી ગઈ ને બહારની વહી ગઈ, એને ખાવાની પીડા વહી ગઈ અને નથી ખાવાની પીડા વહી ગઈ. એને તો ખાલી ફકીરી બસ. હવે એને દે તોય ભલે, નો દે તોય ભલે. એટલે જગત એ છટકી ગયા. એટલે આ સંતોએ આપણા માટે ઘણું કર્યું, પણ એને આને કોઈ એની કદર કરી નથી અને એ નામને સમજ્યા નથી. એને નામથી મતલબ નથી, એને તો મોહ માયાથી મતલબ છે. એટલે મોહ માયા જ્યાં લગન ત્યાગી દેવી, ત્યાગવી એ ખોટું છે. માપે રાખવી કે તમારી અતિરેક ન થઈ જાય એમ. જરૂરિયાત પૂરતી, જે જરૂરિયાત પૂરતી, એટલે પેટ પૂરતું છે એ રાખવાનું. હા નહીં, સંતોએ કીધું ને, સંતોએ ઘણા કીધું કે ભાઈ આ જે છે એ છાયો ઈતનો દીજે જામે કુટુંબ સમાય. હું ભૂખ્યો રહું નહીં, મારા ઘરેથી કોઈ ભૂખ્યો જાય નહીં. કેટલો છાયો જોઈ છે કે છાયો ઈતનો દીજીએ જામે કુટુંબ સમાય. મારા કુટુંબની પરતો છાયો રે એટલી મને છાયો દેજે. છાયો ઈતનો દીજીએ જામે કુટુંબ સમાય. મેં ભૂખા રહું નહીં, મારા ઘરેથી કોઈ ભૂખા જાય નહીં. આટલી જ સંપત્તિની જરૂર છે. આપણે તો કરોડપતિ બની ગયા, રોડ બધા, તો હજી એની માયા મરતી નથી. અને એના પહેલા તો માનવતા જ નથી. પ્રેમી ભગવાન, પ્રેમી ભગવાન. આવડા લોકો એ ક્યાં ગોઈતો? આવકારામાં ગોઈતો, ખાવામાં ગોઈતો, રાખ્યા એમાં ગોઈતો. પ્રેમી ભગવાન ભલે 32 વાતના ભોજન જમાડે પણ પ્રેમ નતો. અને જેના ઘરે પ્રેમ હતો ત્યાં ઠળિયા ખાઈ ગયો. તમે જો પ્રેમ સબરી ન હતો, કેમ કે એને નિર્સ્વાર્થ પ્રેમ હતો, તો એને બોરના ઠળિયા હોય ગળી ગયો. ભગવાન રામ બોડીના ઠળિયા ખાઈ ગયા. શું કામ? કે એને ખબર હતી કે આની પ્રેમ, જેના ઝાડવાના પાંદમાંથી રામ 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 અવાજ આવતો હતો ને, તો ઓલા બધાએ કીધું બાપુ આ અહીં રાતે અવાજ આવે છે કે બાપા એ સબરીની ભક્તિ એ પ્રકૃતિને ફેરવી નાખી છે. સાહેબ ઝાડવામાંથી રામ રામ, કે એવો અગાઢ પ્રેમ તમને છે. અત્યારે એવો પ્રેમ નથી, દેખિત પ્રેમ છે. પાડ્યા પછી ઓહો માતાજી આવે, એ મારો વિહામો આવ્યો, એ મારો બાપલિયો આવ્યો, એ મારો ગાંડો આવ્યો, એ મારા બાપ તું મારા ઘરે કેતી. રૂડું દેખાવની ભક્તિ, દેખાવનો પ્રેમ, ઈ પ્રેમ નથી. ઈ બધા દેખિત પ્રેમ છે. જો દિલનો પ્રેમ હોય તો બાપુ મુવા માથે રોવે નહીં કોઈ. હા, મીરાબાઈએ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. જોજન જાને જગતમાં પ્રેમ કો, તો મુવા માથે રોવે નહીં કોઈ. મરી ગયા પછી જગત થી જુદો ન હોય. જે પ્રેમ ને જાણ થઈ ગઈ, કઈ એને જગત જુદું લાગે? હવે અટાણ જે આ બધા પ્રેમ કરે છે, દેહના પ્રેમ છે, રૂડા રૂપારાના પ્રેમ છે. અત્યારે જે મારી યુટ્યુબ ચેનલમાં જે દીકરી દીકરાના પ્રેમના મેં કેટલા ઓડિયો ચડાવ્યા છે ને, દેહના પ્રેમ દેખાવડી છે, નાડી પોતી રાખી હતી, એને પ્રેમ કર્યો. પછી એક છોકરો થઈ ગયો ને ગમતી બંધ થઈ ગઈ, પછી બળિયા ચાલુ કર્યા. પણ ઘડીક નો હોય એવો જોઈએ ને, એમાં શું છે, ઈ મોહ છે, માયા છે. બસ એને આ દેહનો મોહ છે, એનો રંગ રોગાનનો મોહ છે. આત્માનો પ્રેમ નથી. જો આત્માનો પ્રેમ હોય તો બાપુ એને આંખ ફૂટી ગઈ હોય, લૂલી લંગડી થઈ ગઈ હોય, કઈ પ્રેમ થોડો જાય? ન જાય. આ તો દેખાવનો પ્રેમ છે.
ઘણી બાયુ બિચારી શું થાય, 2 છોકરાની માં થઈ જાય ને પછી ઓલ્યો એને મૂકીને પછી બીજું લઈને વ્યો જાય. હું કામ કે હવે આને ગમતી નથી, પ્રેમ પૂરો થઈ ગયો. પછી બીજે ને પણ ઓલે તો કીધું કે આ અખંડ વરને વરી. એ બાપુ હું તો અખંડ વરને વરી, અખંડ વરને વરી જાય પછી એને વરવું ન પડે. એટલે ને મીરાબાઈ એ જ કીધું કે હું આ વરને વરીને હું કરું રાણા, આ વરને વરી હું શું કરું રાણા, આ તો આજ મળે આજ જન્મે ને કાલ મરી જાય, પણ હું તો વરુ મારા ગિરધર ગોપાલ ને. આજે કૃષ્ણ જન્મમાં ઈ ગોપાલ નહીં હો જે મરતો નથી, ઈ ગોપાલ ને કે હું તો વરુ મારા ગિરધર ગોપાલ ને કે મારો ચૂડલો અમર હો જાય. જો ઈ કૃષ્ણ ભગવાન અમર હોત તો આ દેહ છોડીને વિયા નો ગયા હોત. રામ ભગવાન અમર હોત તો આ દેહ છોડીને વિયા નો ગયા હોત. જેટલા એ આ જગત ની અંદર આ પૃથ્વી માથે આકાશ અને પાતાળ, ઈ આકાશ ને પૃથ્વી એની વચ્ચે જેટલે જન્મ લીધો એ બધું મૃત્યુ લોક છે. આ લોક ની અંદર જેને જન્મ લીધો એ આ લોક છોડીને વિયો જવાનો. એટલે એને સંતોએ કીધું કે ગુરુનું પદ પૂજતા જેને 14 લોક પૂજાય છે. આપણે તો એક મૃત્યુ લોકમાં હજી જૈનમાં છે, હજી તો આવા 14 લોક છે. 14 લોક તમે સમજી ગયા કે જે ઈ લોક હજી તો આપણે એક જ લોક ની ખબર નથી, જેમાં જન્મ લીધો વી જવાનું. એટલે આ દુનિયાની અંદર સાહેબ આવું છે. અને માણસો બધા આડંબર ભક્તિ કરે છે, ટીલા ટપકાના રંગ રોગાન એવા બધા, મોટી મોટી જટાઓ વધારે, મોટા મોવાળા વધારે, મોટી માળખાઓ નાખે, મોટા બેરખા પહેરે, પણ એની અંદર પ્રેમ તત્વ જેવો એકય છાંટો હોતો નથી. જો પ્રેમ હોય તો બાપુ એ તો ગાંડા થઈ જાય. મીરા કે બાપા જો મેં પ્રીત કીએ મુझे દર્દ હોય, એવું જો હું જાણતી હોત તો મેં તો નગર ઢીંઢોરા પીટતી. બાપુ પ્રીત ન કર્યો કોઈ. જેને ગુરુ સે લગની એવી લાગી ગઈ ને એટલે એને કીધું ગુરુને કોઈ પ્રેમ એવો ન કરતા. અરે ગુરુને પ્રેમ કરવાથી જો મને એવી ખબર હોત કે હું મારા ગુરુને આટલો ચાહત ને મને જગત ધૂળ ધૂળ કરત તો મેં તો ઢોલ ને નગારા પીટતી. બાપા કોઈ ગુરુ સે પ્રીત ન કર્યો કોઈ. આ દેહિક પ્રેમ નહીં, આત્માનો પ્રેમ. એવો પ્રેમ કર્યો શબ્દથી, એવો પ્રેમ કર્યો જેને શ્વાસથી, એવો પ્રેમ કર્યો આ આત્માથી. આને બધાય તો દેહના પ્રેમ કર્યા, રંગ રોગાનના પ્રેમ કર્યા. ઈ પ્રેમની આ જગતમાં કોઈ વેલ્યુ જ નથી. ઈ તો આવે ને જાય, રીએ ન રીએ. એટલે સંતોએ બાપા બહુ બોલ્યા, બહુ બોલ્યા. એક એક શબ્દ, કોઈ એક ભજન રહ્યું ઈ એક ભજનનો શબ્દ વર્ણાવીને એકવાર કહી દો ને એટલે એક જ ભજનમાં આખી આ દુનિયાની આખી કડીયું સમાવી દીધી છે. અત્યારે ભજનમાં કોઈનું ધ્યાન જ નથી શબ્દમાં. જે સંતોના શબ્દ છે ને એમાં કોઈનું ધ્યાન જ નથી. બસ 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 ઢોલકા પેટીઓના તાલે બધા હિંચકા કર્યા. શબ્દનું ગ્રહણ કોઈએ કર્યું ને જો શબ્દનું ગ્રહણ કરે ને તો બાપુ એનો વણાટ થઈ જાય. કેમ કે આ તો લોઢાની બાપુ ધાર છે. એટલે એને કીધું કે સદગુરુએ મારી જડ જડી, ઓલી હાણસીની વચમાં એક જડ નાખવામાં આવે. મોટા તપેલા ઉતાર લે ને, મોટી નાની તપેલી ઉતાર લે અને પકડે મૂકે નહીં. ઈ જડ કોઈ દી કોઈની નીકળે નહીં, કેમ કે એનો મિસ્ત્રી એવો હોય. એટલે એને કીધું કે સદગુરુએ મારી જડ જડી, જડી છે અપરંપાર. અરે બાપા કોઈની ઉખેડી ઉખડે નહીં, મરને લાખો મથે લુહાર. ઈ ઉખડે ધરબાઈ ગયો એક તોરલે જેસલ જાડેજાને ધરબી દીધો તો ઈ પછી ખીલો નીકળે કોઈ નો નીકળે. એટલે ધરબાઈ ગયો તો. અને અત્યારે તો ગુરુ આ શિષ્ય ઘડીકમાં ઓના શિષ્ય ને ઘડીકમાં ઓના શિષ્ય કે એની પાસે કાંઈ નથી, ઓની પાસે કાંઈ નથી અને ઓની પાસે કાંઈ નથી. એમ ગુરુ બદલાવ્યા જ રાખે ને તો. અને એમાં ગુરુનું કલ્યાણ નથી ને શિષ્યનું નથી. બે એમણામ કઈ ખબર જ નથી. આ નકરું દેહ ભાવ ને આ સ્વાર્થ ભાવ જ, બીજું કઈ છે જ નહીં અત્યારે. શું છે માતાજી બીજું કયો નવીન માં લ્યો? આનંદ આવ્યો. હું આજ તો બસ મેં કીધું કાલે કીધું તમે કે 9 વાગે ફોન કરજો. કાર્યક્રમમાં હતો એટલે કાલે તમે ફોન આવ્યો, મેં તમને કીધું ભાઈ કદાચ કાલે મને રિંગ કરજો. અને આ તો બધી સંતોની. હવે એમાં શું છે, આજે તમે કઈક સમજદાર છો ને એટલે પછી અમારે ફોન ઉપાડવો પડે. કેમ કે જે માણસ સમજદાર છે અને એનો ફોન ઉપાડી નહીં ને એટલે દુઃખ થાય કે આ તો એવા માણસના જ ફોન ઉપાડે છે, કોઈ સજ્જન માણસની કિંમત નથી અહીંયા. એટલે અમારે કેવું થાય કે ફોનમાં ઘણા ઠેકાણે સમજદાર વ્યક્તિ હોય, તમે સામેથી કહી ભાઈ હું કાલે તમને રિંગ આપીશ. કેમ કે એને દુઃખ ન થવું જોઈએ. કેમ કે આ તો આ જગત છે, એ તો આડંબર છે. કોઈને કરોડપતિ માણસ હોય એને ઘરે વાયદા કરવાઈ જાય. પણ કોઈએ ઈ વાહિદું નથી કર્યું કે અજ્ઞાન રૂપી જેના પીછાડો કાઢી નાખે. સતનામનું જો કોઈ એકવાર વાહિદું કાઢે તો પછી ત્યાં અંધકાર નામનું એકય કચરો રહે
નહીં આને હાવીદાન વાહિદાન કાઢ્યા પણ હોમ હવન ના કર્યા. આને મુરત ચોઘડિયાના વાહિદા કર્યા, એના ટીલા ટપકા કર્યા, એની માળાઓ ફેરી, એની જપ તપ કર્યા, એના શનિવાર કર્યા, એના ઉપવાસ કર્યા, પણ બાપા કોઈએ એકય નામનો અપવા ન કર્યો, નકર આ બધાય અપવા છૂટી જાય. એટલે આમાંથી જો છૂટવું હોય તો જેને હરિગુરુ શરણમાં ન જાય ત્યાં લગન આમાંથી છૂટાય નહીં. હરિગુરુ એટલે ન્યા કણે કાંઈ રે નહીં. હવે મારી વાત સાંભળો મનસુખભાઈ. જી બરાબર. હવે હું અહીંયા 30-35 વર્ષથી રહું છું શીતળા મંદિરે. તમને ખબર છે પેલા શરૂઆતમાં હું આવતી, તમે આ બાજુ આવતા ક્યારેક. હા, હું એકવાર આવેલો છું તમારે ત્યાં મંદિરે, બહુચરમાના મંદિરે આવેલો છું. તો હવે હું અહીંયા 30-35 વર્ષથી રહું છું. બરાબર. તો 20 વર્ષ મેં દાણા જોયા. એટલે 20 વર્ષ સતત હું ત્યારે આમ કહું તો ખરી 2-3 બાયું મારી સેવા કરતી, હું ખાટલેથી ઊભી ન થઈ હતી એવું મારું. અને લાખ રૂપિયાની આવક હતી મહિને. કેટલી? 1 લાખ રૂપિયાની આવક ને અનાજે એટલું આવતું. બરાબર. કારણ કે આપણે હવે જોવાનું કામ કરતા હોય શું હોય કે ભાઈ આ ભુવા ગતિનું કામ કેવું છે કે ભાઈ વેમમાં મારે નાખવાના અને વેમમાંથી કાઢવાના મારે. કોઈ પણ વ્યક્તિ હોય એને વેમમાં નાખવો. હવે મુર્ગો આવ્યો હોય થોડો જવા દેવાય. હવે પૈસાથી ને જ હું કામ કરતી. બરાબર. કે 10,000 ને 5,000 ગમે મુર્ગો આવ્યો ને કાપી નાખવાનો 10,000 કે 5,000 માં. એટલે એને ગમે તે વેમમાં નાખી દેવાનું કે ભાઈ તમે જો તમારા આ નડતર છે ને તે નડતર છે ને. બરાબર. પછી એને હવે ટેન્શન કે ને એ જે જવરા હોય ને એને મારે શાંતિથી સુઈ જવાનું. પછી એના ફોન મને ચાલુ થાય, માતાજી હવે શું કરવાનું? મેં કીધું હવા મહિનામાં વિધિ કરી નાખો. બરાબર. એટલે કોઈ 5,000 જેવા માણસ એવા પૈસા. બરાબર. 5,000, 10,000 ને 20,000 લઈ લેતી હું. બરાબર. પછી એક બાપા છે, મેઘા બાપા છે રાજકોટ. એ મારા ઘરે બહુ આવતા. ત્યારે હું આ સત્સંગમાં એમાં મને કઈ ખબર ન પડતી. પછી બાપાએ મને એમ કીધું કે માતાજી તમે કેટલાક માણસોના દાણા જોયા? મેં કીધું કરોડો માણસોને કઈ હિસાબ નથી. તો કે કેટલાક પૈસા આવે? મેં કીધું મહિને લાખ રૂપિયાની આવક છે. બરાબર. પછી બાપાએ મને શું કીધું કે તમે તમારું કોઈ દી જોયું? તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમે ક્યાં જવાના છો? બરાબર. આખા જગતનું તમે જોયું. બરાબર. બસ ઈ એક શબ્દ મને ઈ મગજમાં બેસી ગયો ને તો મને 3 દી સુધી નીંદર ન આવી. અને તે દી ની દાણા પાટ ને પધરાવી દીધું કે આજથી આ દાણા જોવાનું બંધ. અને મને પછી ખબર પડી એવી ઓલ નથી કહેતા કે પછી આપણે અફસોસ થાય ને, પસ્તાવો થાય આ બધું મેં ખોટું. હા. પછી ત્યારથી બાપાને મેં ગુરુ કર્યા. અને બાપા રહ્યા ને એ પછી વરદી સુધી બાપા પાસે હું ગઈ. બાપાના પગ પકડે, બાપા મને સમજાવો આ વાત. બરાબર. પછી બાપા કે એમ ન સમજે. પછી મેં એ બધું જાતું કરી દીધું. પછી મેં અહીંયા તમે કોક દીક આવો અહીંયા પધારો અને કોક ને પૂછો. બરાબર. મેં 1 મહિનો કડિયા કામ કર્યું, બેલા દેવા હું ગઈ. બરાબર. કડિયા કામ કર્યું. પછી 1.5 વર્ષ મેં શાકભાજી ધંધો કર્યો. બરાબર. પછી એવું એમણામ પછી કાંઈ ઘરે કામ કોઈ આપે તો ઘરે લઈ આવતી ને એવું બધું કરતી. બરાબર. પછી અત્યારે છે ને પછી મેં 12 પૂનમ કે ઉજવી, બધા સંતો ભક્તો તેડાવતી બધું. અત્યારે એમના મનક્ષેત્ર જેવું ચાલુ જ છે. કોઈ આવે 5 માણસ રોટલો ખવડાવવું હોય. બરાબર. પણ અત્યારે શું કરું કે તહેવાર હોય ને તો ઘરે જાવ 5-10 રૂપિયા દઈ માગીને બધું હું કરું છું. બરાબર. એટલે બાપા એમ મને એટલી વાત કરી કે માતાજી કોઈને વેમમાં નાખીને 500 રૂપિયા લેવા એના કરતા છે ને પેટ હાટું 10 રૂપિયા માંગી લેવા ગમે એને કરે. સાચી વાત. બહુ સાચી વાત. હા. અને પછી આપણે એક જ વસ્તુ જો હવે બાપા છે. બરાબર. એ તો દેહિત ગુરુ છે. એને આપણે કહી દીધું કે ભાઈ તન મન ને ધન ગુરુ શરણે ધરો. બરાબર. હવે તન મન ને ધન દઈ દીધા. હવે તો દેહિત ગુરુ છે. બાપા તો વાં છે ને હું અહીંયા છું. બરાબર. પણ આપણે હવે જે બાપાએ મને જાણ કરાવી છે, જે ગુરુની મને ઈ દેહિત ગુરુ છે જે આ તમે વાત કરી ને હમણાં સદગુરુ. બરાબર. હવે એની મને જાણ કરાવી તન મન ને ધન આપણે ન્યા એને હોપવાના છે. જેનું છે એને હોપી દેવાનું છે. પછી કીધું ને કે સંતોએ કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. એના હાથમાંથી ઉગરીને ક્યાં જાઓ? જેના હાથમાં છે જીવન મરણ ની દોરી. બરાબર. તો આપણે એનાથી ડરવાનું છે. ઈ આપણું ધ્યાન ઈ જે આપણો સાક્ષી છે. આપણે ખોટું બોલી છે, આપણા મનથી ગમે તે વિચાર કરીએ એ એને ખબર છે. આપણું કોકનું અહિત કરીએ એ એને ખબર છે. બરાબર. એટલે આવી મને એવી ખબર બાપાએ પાડી દીધી કે તમે ઈ પદ મને બતાવી દીધું ને ત્યાંથી મને ડર લાગ્યો કે ભાઈ આ તો ગમે તે આ કર્મ તો આપણે ભોગવવાના છે. એટલે પછી આપણે છે ને 1 મહિનો કડિયા કામ કર્યું. બરાબર. પછી 1 વર્ષ શાકભાજી ધંધો કર્યો. પછી 1 વર્ષ પછી મેં 12 પૂનમ કે ઉજવી. બરાબર. પછી
મીરાબાઈ નું પણ ભજન છે કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ કર્મનો સંગાથી એક એક ગાના દો વાછડા, એક શંકર નો પોઠિયો થઈને પૂજાય તો બીજે ઘાસીની ઘાણીએ હાલતો હોય. સાહેબ આ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. અત્યારે ઘણા આવતા હોય મંદિરે આવતા હોય તો બધા સાધુ સંતો આવતા હોય તો એમ કે આ માતાજી મંદિર ને બધું તમે રાખ્યું છે તો એ ખોટું છે, એ ન રખાય. બરાબર. એટલે મેં એમ કીધું કે ભાઈ જો મંદિરમાં માતાજી મને બાપાએ હાથી માતાની જાણ કરાવી દીધી. બરાબર. એટલે એ મંદિર છે એ એક દ્રષ્ટાંત છે ને એ એક મારો રોટલો છે. એના આધારે મને કોક 5 રૂપિયા દે તો હું ખાઉં, કોક સાધુ સંત આવે એને ખવડાવું. એમાં મંદિર ને લઈને કઈ લેવા દેવા. એ પછી ઈ તો છે ને, ઈ જે વિવાદ કરવા વાળા માણસો ઈ તો આપણું બધું હારું કીધા કરે માતાજી. એમાં છે ને કે મંદિર છે ઈ હવે જીવતા મંદિર ને જોઈ લીધા પછી ઓલા મંદિરિયાને તમે કઈ છોડી દો બા, છોડી દો. હા, એટલે હવે કે આ મંદિરિયાને તમે જોમાં, કેમ કે ઈ મંદિર ઈ એને જોહે, કેમ કે એને ઈ મંદિરિયામાં છે ઈ. આ મંદિર એને જોયું નથી. એટલે એવું થાય. પણ એમાં આપણે કઈ બીવાનું હોય, આપણે આપણું કામ કરવાનું. ભલે કાંઈ વાંધો નહીં માતાજી, આપણે તમે જે કઈ વાત કરી ઈ તમારું જાહેર કરવા માટે કે સોશિયલ મીડિયામાં ચડાવવા માટે આપની મંજૂરી છે. કાંઈ વાંધો નહીં. એમાં ક્યાં આપણે આ જે કોઈ સાંભળે તો તમારા 2 શબ્દ કોકને લાગે તો કોક જીવ ધરે. અમારા એક શબ્દ છે જ નહીં. આ બધા મહાપુરુષોના છે. અમે તો બધા બણગા ફેંકવા વાળા છે. કેમ કે બણગા ફેંકા કલાકારો એ બધે બણગા ફેંકા. એમાં હું સમજુ કે આપણે જે સંતના પગલે હાલી ને એને સંત જ કહેવાય. જે સંતની ધારાએ હાલતા હોય, સંતની ધારાએ વાત કરતા હોય એને સંત જ કહેવાય. બાકી સંત જો આપણો અનુભવ અને સંતોના ટેકા. બરાબર. સંતો અત્યારે અહીંયા જ છે નહીં પણ એના શબ્દ છે. બરાબર. એના અનુભવ. આ ભજન જે છે એ સંતોના અનુભવ છે. તો પછી એમાં આપણે અનુભવ કરવાનો છે. આપણે જે ગુરુએ પદ બતાવ્યું છે ત્યાં એ રસ્તે હાલવાનું છે. આપણો અનુભવ ને સંતનો ટેકો. સંતના ટેકા સિવાય વાત ક્યાંય હાલશે નહીં. ઓકે, સરસ, બહુ સારી વાત કરી. તો માતાજી એક દી પધારો અહીંયા અમર ને આવો, આપણે એક દી ભજન સંતવાણી રાખી આનંદ કરી. હા, તો જેવી તમારી મરજી. આનંદ કરશું આપણે એક દી, કેમ કે અમારે તો રોજ ભજન હોય અને અમારે ક્યાંક સંતવાણી હશે ને અમે તમને બોલાવશું હોત. હા, તો વાંધો નહીં, ફોન કરજો, હું તો આવીશ. હું બધે જાવ જ છું. સાધુ સંતોમાં બધે જાવ જ છું. ઓકે, હું વાત કરાવીશ. હાલો, જય ગુરુદેવ, જય ગુરુદેવ. મને તમારા ફોટા ને એવું મોકલી દો. હા, જય ગુરુદેવ. ફોટા મેં મોકલા મનસુખભાઈ. ઓકે, જોઈ લેવાનું.